તો અત્યારે જો મમ્મી દશામાનું સવારમાં વાર્તા વાંચવાની હોય, આરતી કરવાની હોય. જો મમ્મી અત્યારે બે જગ્યાએ દીવો કર્યો છે. કાનાજી અમારા કાલના જ પેલા વસ્ત્રમાં ઝૂલે છે, પછી હમણાં મમ્મી એમને પણ બાથ લેવડાવી દેશે ને બધું કરી દેશે. અત્યારે પેલા દશામાનું કરે છે. જો અહીંયા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે જો ધ્યાના બેન બેસી ગયા છે મારી વાર્તા કરવા. હજી ઉઠી છે હજી. અને ત્યાં એને મમ્મી ની બાજુ બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ કરી દો પેલા. જય શ્રી કૃષ્ણ ધ્યાના. મમ્મી પાસે આવું છે એટલે જય શ્રી કૃષ્ણ. મમ્મી ને તો જય શ્રી કૃષ્ણ કરી દો બધા પેલા. જય શ્રી કૃષ્ણ. હાય કરો. હાય હાય. જય શ્રી કૃષ્ણ. આમ કરે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાના તું જે જે કરવા બેસી ગઈ બેટા? એમાં બેસી છે. એ ધ્યાના જે જે કરો બેટા. જે જે કરો કાલે. જે જે કરો. જે જે. મમ્મી સવારમાં આયા પૂજા કરતા હતા ને તો મમ્મી એનો લીધી ને તો રોવા માંડી. એક વાર તો લઈ જ લેવાનું છે. મમ્મી રોજ કરતા હોય ને એટલે એમ કે આ કરી દો મને. કેમ કરવાનું? આમ કરી આ કરતો થયા દીકરી ભાઈ બેસી ગયા છે. ચાલો મળીએ પછી આપણે મમ્મી પૂજાને બધું વાર્તાને કરી લે. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બસ જો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. હિમાલય સવારે તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો મેં તમને દર્શન કરાવી દીધા હતા. મમ્મી સવારે પૂજા કરતા હતા ને તો બસ જો એઝ યુઝ્યુઅલ સાંજ પડી ગઈ છે. અને આજે તો તમને ખ્યાલ જ છે કે મમ્મી તો દશામાનું વ્રત રહ્યા છે એટલે મમ્મીને છે ફરાળ અને મારે ને હેમલને જમવાનું છે. તો થેપલા બનાવવાનું નક્કી કર્યું છે કે થેપલા બહુ હળવા ને નળવા ને આપણા ગુજરાતીઓના ફેવરિટ થેપલા. બસ જો ધ્યાનાબેન અહીંયા રમે છે મમ્મી માટે અને અમારા માટે સૂકી ભાજી બનાવી છે ને તો મમ્મી જો અહીંયા સૂકી ભાજીની તૈયારી કરે છે. અને જો અમે અત્યારે પાછું હિંડોળાનું ડેકોરેશન કરી લીધું છે. હિંડોળા તમને દર્શન કરાવી દઉં કાનાજીના અને માતાજીના ફરીથી. જય દશામાં. જો દશામાનું અહીંયા બધું તમને સવારે પણ બતાવેલું હતું, સ્થાપન કરેલું છે. અને અહીંયા મેં મટુકીના કાનાજીને માખણ ભાવતો તો મટુકીમાં રાખતા મટુકીના હિંડોળા કર્યા છે. એકચ્યુઅલી હું આ ઘર પાસે આસોપાલવના પાન હતા એ તોડી આવી. મેં કીધું આજે એના હિંડોળા કરી પણ મારો આ ઝૂલો છે ને મેટલનો છે તો એની પર ફેવિસ્ટિક લગાવી, 2-વે ટેપ લગાવી પણ આસોપાલવ રહેતા જ નહોતા અને દોરાથી જે આપણે ફિનિશિંગ જોતું હોય ને એ નહોતું આવતું. એટલે પછી મારી પાસે આ પેપરની મટુકી હતી ને તો એના કરી નાખ્યા છે. આસોપાલવના પાન આપણે અહીંયા રાખી દીધા છે. કાના માટે ચકેડી રાખી દીધી છે રમવા માટે. તો કમેન્ટ કરજો કે કેવા છે હિંડોળા. આપણે બને ત્યાં સુધી રોજ નવા નવા હિંડોળા કરવાની ટ્રાય કરશું. અને જો કાનાજી બેસી ગયા છે પિંક અને બ્લુ વસ્ત્રો ધારણ કરીને, નવા નવા એના મુગટ ને એવું બધું પહેરીને. અને અહીંયા બેસી ગયા છે ધ્યાનાબેન ને મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મને કરે જો. અરે જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ ધ્યાના. જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે મમ્મી બટેટા સુધારી આવ્યા, સૂકી ભાજી બનાવી છે મમ્મી કે તમારી ને મારી બેન તમારા માટે થેપલા. થેપલા સૂકી ભાજી. હા બરાબર છે. ફરાળ છે ને એટલે. હા ફરાળ છે એટલે કરી નાખી. રમેશ માતા. હા મમ્મી આજ તો હું આજ હિંડોળા કરતી હતી ને તો મમ્મી એને સેરેલેક બનાવી દીધું, પીવડાવી દીધું. મમ્મી કે લાવ તું આ કરસ ને તો તને સેરેલેક બનાવીને પીવડાવી દઉં. અને બપોરે વહેલું પીધું હોય 12:30. હા એટલે મમ્મીએ પીવડાવી દીધું. આમ પીવે ન પીવે એવું કરે પણ એકવાર આપણે બનાવી ખરી એને એમ થાય ક્યારેક પીવે ક્યારેક હા ન પીવે એવું કહે છે. પાવડરનો ડબ્બો ખુલી ગયો લાગે જો ઢોળાઈ પગ ઉપર. હા જો અને પાવડરનો ડબ્બો તો આ મમ્મીના રૂમમાં જાય ને એટલે હું તો ન ખોલું ડ્રેસિંગ. હું ખીચાવું થોડુંક. મમ્મી એની આયા કરે ને તો ડ્રેસિંગ આમે જ આંગળી ચીંધી આમાંથી દ્યો મને કાંઈક. પણ મમ્મી કેટલી વસ્તુ દે ને એટલી વસ્તુ લઈ લેજો. અત્યારે પાવડરનો ડબ્બો મમ્મીના ડ્રેસિંગમાંથી લઈ આવી છે. જોકે અહીંયા રાખ્યો તો નીચે પણ અહીંયા લઈ આવી છે મમ્મી. એ બેટા મોઢામાં ન નાખે. મમ્મીના ડ્રેસિંગમાંથી જ લઈ આવી છે. જો હવે અત્યારે એને રેડી થઈ ગઈ છે. એ ક્યારની આપણે હિંડોળા કરતા હતા ને તો ઓલું જોઈને એવું કરતી હતી. જય શ્રી કૃષ્ણ ધ્યાના. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે ધ્યાના?
કરું છું કે એ ફાન કરું છું કે લમું છું કે રમસ હા, રમસ દીકરો રમે છે. પેટ ભરેલું હોય ને થોડું ઘણું ખાધેલું હોય ને તો રમ્યા હા કરે. રમે કરે સાચી ક્યારની વાત ઉઠી છે તો રમે છે હા, જો. રમે છે અહીં જો. સોફા પર હા બેઠી એકલી બેઠી. એકલી રમે છે હા. મમ્મી બેઠા છે બાજુમાં એનું કામ હા. કરે છે ને ઈ રમે છે રમે છે હા. એને ઊંઘ થઈ ગઈ છે સરખી હા, અને એટલે- અને એટલે- થોડુંક જમી લીધું છે એટલે હા, હાલે જો ને. નીચે પાવડર ઢોળાનો છે હા, ને તો ઈ એટલે જોવે છે કે જોવે અહીંયા છે. શું છે એટલે ઈ ટચ કરવાની ટ્રાય કરે છે જોઈ છે ત્યાંના જો તો જો નો ઢોળાય કરે. બેટા બહુ આખી જો ઢોળાય તારે. ઓ બાપા લે ધ્યાને પાબુ પાબુ થઈ ગઈ છું જો જો એને એમ કે ખીજાય છે હો ના હો, બાબી કઈ. કાંઈક કહીને એટલે દાદી મોઢું ખીજાય- બગડી જાય દાદી ખીજાય તારે એવું ન કરાય બેટા એમાં છે ને પાબુ નીકળી જાય બેટા એમાંથી એમાંથી નીકળી આમ જાય, તારા ધ્યાન કપડા ના. ઉપર પડે દીકા ધ્યાના હા. ધ્યાના કરી દે તો બધાયને બધા ચૂપ કરી મમ્મા દે કેમ ને. કે એના બેબીને કેમ કે દીકુ કહેતો પાવડરના ડબ્બામાં હા, એને જઈને ખોલીને interest છે એને- ધ્યાના મમ્મા કેમ કે એના બેબીને કેમ કે બાબુ? મમ્મા એના બેબીને કેમ ખોલું કહેતી છે. હોય છે કેમ કે મમ્મા કેમ કે ઓલા બાબુ રોવે તો કેમ ખીચાય કરતો કેમ કરે નોઝ ઉપર હા જો હવે એને ખોલ આ જો જો કર્યું જો છે. જો જો નોઝ ઉપર કેમ આંગળી કરે? રાખીને ઓ બાપા ખીચાય. રે. પછી ધ્યાના કેમ સમજો ધ્યાના કેમ રોવે ધ્યાના કેમ રોવે ધ્યાના કેમ રોવે આલે કરતો આલે ધ્યાના કેમ રોવે ધ્યાના કેમ રડે પછી ઈયાન કેમ રોવે ઈયાન કેમ રોવે ઈયાન પછી અવ્યમભાઈ અવિયમભાઈ કેમ રોવે અવિયમભાઈ કેમ રોવે બાપા લે બધાય રોવે પછી મંકી ક્યાં આવ્યા હતા આપણે મંકી મંકી આવ્યા હતા ને આપણી ઘરે આવ્યા હતા ને પછી પા 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 બોલો તો પાપા બોલો પા ત્યાંના પા ડેડી હમણાં સરપ્રાઈઝ જાય છે તો ડેડી આવશે હમણાં ક્યાંથી પા આવે પા બોલો તો ત્યાંના ડેડી ક્યાં આવે બતાવતો તાર ડેડી ક્યાં આવે એને ખબર છે એ એ એ એ એ આ કરતો ધ્યાના ઓ બોલે ત્યાં આ કતો ત્યારે મજા આવે રોજ કઈક નવું નવું શીખડાવીને શીખડાવે. રોજ કઈક નવું નવું કર્યા રાખીએ ત્યાંના જો, નોઝ ક્યાં ગયું જો જો નોઝ બતાવે છે બધું આવડે હું કહું છું બધું આવડે દાદી ક્યાં ગયા દાદી ત્યાંના દાદી ના ક્યાં ચૂપ નહીં દાદી ક્યાં ગયા એમ ત્યાંના પૂછું. દાદી ક્યાં આવ્યા પણ દાદા ક્યાં ગયા ત્યાંના દાદા જો 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 પપ્પાનો ફોટો છે ને તો ત્યાં ત્યાંના દાદા છે દાદા છે મમ્મા. બધાને ઓળખે પછી મમ્મા ક્યાં ધ્યાના મમ્મા ક્યાં મમ્મા ક્યાં જો ગયા બોલે છે જો. મમ્મા 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 ક્યાં બોલવાની ગયા? ટ્રાય કરે છે મમ્મા જો પછી બોલે બાબા છે બોલવાની ટ્રાય કરે છે બાબા જો. બાબા છે બાબા બાબા જાવું હોય ક્યાં જાવું તો કે બાબા જાવું એમ બાબા ને મમ્મા ને એવું બધું બોલે છે કા બોલે ધ્યાના? છે હા અને વોક કરતા તો સોફા ઉપર તો આવડે જ છે પછી ધ્યાના ને ડેડી ક્યાંથી આવે અહીંથી આવે ને? ધ્યાના ધ્યાના દીદી ડેડી ક્યાં એ આવ્યા છો ડેડી હોય એ આવ્યા ડેડી ક્યાં એ આવ્યા એનિમલ ને જોઈને તો એટલી ખુશ થઈ જાય ને સવારના જોયા ને હોય પાછા. હા એટલે હમણાં તો અત્યારે વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ 11:30 ને પહેલી વાર આરામ કરતાં કરતાં વિડીયો ઉતારી અને જો ઉપર ધ્યાનાબેન બેસી ગઈ છે જે આવી રીતના સરી કરે હેરાન કરે આમને હા ધ્યાના છે એને જો મામા છે, મામા જો, વાવા જો, કર છે. બાવા. એટલે આવા તોફાન એના ચાલુ જ હોય આમાં ધ્યાનાબેન જો છે નાક પકડે ને અલગ એ અલગ નો. વસ્તુ ઈ નો લેવાય. ત્યાંના શું કરે છે એ નો કઢાય મચ્છરનું જો મચ્છરનું કાઢે છે બેટા એ કઈ નો કઢાય નો ઓડવાનું જ અડવું અમારે ધ્યાનાબેનને પણ તોફાન તો એ કાઢ લેશે હો હમણાં કાઢીને માથે નો નાખે હવે ધ્યાનાબેનનું નક્કી ન હોય વસ્તુ ઘા કરવાનું બહુ છે એને તો એને ન ખબર પડે કે કોકને માથે નાખી તેને વાગે એ આમાં હાથ નો નાખતી હો બેટા ત્યાં સ્વિચ નો નખાય હો. છે નો નખાય જો તોફાન ના પાડે એટલે વધારે કરે બેટા એ નો કરાય તો તોફાન શું કામ કરે છે આટલા બધા અને તે 12 વાગે હાલો સુઈ જાવ તોફાન અમારા ધ્યાના બેનના પૂરા જ ન થાય જો હજી ના પાડી છે એટલા તોફાન વધારે કરે છે ના પાડી એટલે વધારે કરે ને કા ધ્યાન ડેડી બાજુ. ધ્યાન ડેડી બાજુ બેસ. બેસી જા ને મારી બાજુમાં બેસી જા હા બેસ વાળોડી દે હાલો મને હાલો વાળોડી દે આમ કદે ડેડી. નખ બહુ વધી ગયા છે એનું ટ્રીમર ફેરવી દઉં. ટ્રીમર લીધું છે પણ ટ્રીમર તો ફેરવા જ નથી દેતી જો વાળ વાલી કરવાની જગ્યાએ વાળ ખેંચે છે
ત્યાંનો આવા તોફાન કરે તમારો છોકરો જો જો અમારા આવા તોફાન કરે ત્યાંના બેન તો મજા આવે આવું બધું તો ઊભી થશે થોડીક વાર માંડ બેસી શકે ઊભો મંગળવાર છે આજે હું તો દરેક વાર એને ઊભા જ હોય જો ડાન્સ કરશે એ ચાલો તો આપણે વ્લોગને આજે અહીંયા જ એડ કરી દઈ તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને ત્યાંના ટાટા કરી દે બેટા ટાટા કરી દે ટાટા કરવાની છે ટાટા કરવાનું છે જો ડેડી વિડિયોમાં ટાટા ટાટા કરી દે ટાટા કહી દે ટાટા ટાટા કરી દે બધા હા વેરી ગુડ જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દો બધાને ચલો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો મેં ટાટા કીધું ને ત્યાંના ટાટા કહેવા માંડી હા બેટા બધા જોઈ લીધું હો